પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક હરિભક્ત પ્રભુદાસભાઈ 2 કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી મારી 2 દીકરીઓ, બંનેનું આપના આશીર્વાદથી સરસ ગોઠવાઈ ગયું છે, એક જ માંડવે બેયના લગ્ન છે, એક જ દિવસ બે જાન આવવાની છે અને આ બંનેની કંકોત્રી છે, આપ ભગવાનને ધરાવીને પ્રસાદીની કરો, આશીર્વાદ આપો કે બંને સુખી થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી કંકોત્રી લીધી, ભગવાનને ધરાવી ચાંદલા કરે, એમને આશીર્વાદ આપ્યા કે બંનેનો ઘર સંસાર સારો ચાલે અને સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડ્યો ને એક બહુ સરસ સલાહ આપી, એ સાંભળજો. જે વ્યક્તિ 3.5 લાખ ઘરોમાં ગઈ છે એમની સલાહ. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું કે તમારી બેટીને એવું કહેજો કે બેટા ત્યાં તું ઘરે જાય છે તો નવું ઘર છે, નવા લોકો છે, એ લોકોની વ્યવસ્થા, ઉઠવું બેસવું, બોલવું ચાલવું, એના સમય, એની રીત, ખાવું પીવું, એની આદતો બધી જુદી હોય આપણા ઘર કરતાં. તો બેટા 2 વર્ષ શાંતિ રાખીને એ ઘરના સભ્યોને સમજવાનો પ્રયત્ન કરજે. આ પહેલી સલાહ આપજો. બીજી સલાહ કે કદાચ કોઈ વડીલ બોલી જાય ને તો તમારી દીકરીને કહેજો કે મૌન રહે, અને 2 દિવસ પછી શાંતિ હોય ત્યારે સ્પષ્ટતા પણ કરવી, એની ના નથી. આપણે કંઈ બધું કાયમ સાંભળ કરવું એવું જ નથી. આપણે પણ વ્યક્તિ છે, આપણે પણ ઇમોશન્સ છે, પણ એ સમયે તો વડીલની સામે ઊંચા સાથે બોલાય જ નહીં. અને જે બોલ્યા છે બધાના ઘરમાં પ્રશ્નો થયા છે. અને આવા 2 વખત પ્રસંગ બને કે વડીલ તમને ખખડાવે ત્યારે તમે ના બોલો અને પછી 2 દિવસ પછી શાંતિથી સમજણ કરો, તો વડીલોને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપ એને શીખવાડ્યું છે. એટલે તમે સાચા હો ને વડીલ ખોટા ને કદાચ તમને ખખડાવતો હોય ને તે વખતે ના બોલાય. એ વડીલોની મર્યાદા છે, એ સમાજની સુવ્યવસ્થા છે, તો જ સમાજ અને પરિવાર ચાલશે. બીકોઝ યુ આર રાઈટ યુ કાન્ટ સ્ટાર્ટ સ્પીકિંગ. સામે કોણ છે? તમારા ફાધર ઇન લો છે, મધર ઇન લો છે, બોલાય જ નહીં. હા, તો બેટીને પહેલા જ દિવસે સલાહ આવે, બેટી જરાય ચિંતા ના કરીશ, કંઈક થાય ને તરત ફોન કરી દેજે. તમે બધા હશે એટલે સલાહ સાચી છે ને? ધીસ ઇઝ રોંગ. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. એ કે તને કહેવાનું બેટા હવે તારું એ ઘર છે, થોડુંક સહન કરવું પડે તો પણ બેટા ત્યાં રહેજે. તું ત્યાં રહે એમાં એ ઘરની, અમારાની અને તારી બધાની આબરૂ ઇજ્જત છે. નાઉ ધેટ હોમ ઇઝ યોર હોમ. અને બેટા કોઈક વખત ઈચ્છા હોય તો મહિને 2 મહિને શાંતિથી એકાદ વખત ફોન કરજે, બાકી તું ત્યાં રહે શાંતિથી, અમે રાજી છીએ. રોજ સાંજે બેટા ફોન કરી જ દેજે. રોજ સાંજે ફોન કરે એટલે એના સાસુને શું થાય કે આ ઘરની બધી વાત ત્યાં કરતી લાગે, અને પછી પાછા પ્રશ્નો ઊભા થાય. અને રોજ સાંજે વાત કરે એમાં તથ્ય શું હોય? થેપલા કરે, પરોઠા કરે, એટલું જ હોય. એમાં કંઈ લાંબુ હોય નહીં. રોજ સાંજે તમે કોઈકની સાથે 15 મિનિટ વાત કરો એટલે શું હોય? શું મેટર જ ના હોય કઈ. અને એને એટીટ્યુડ્સ પણ શીખવાડવાના. આ તો MBA થયેલા હોય ને પછી સાસરે જાય ને પછી લગ્ન કરી અને ત્યાં પહેલા જ દિવસે ઘરમાં કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. તું ફેરવીશ નહીં, તું ફરી જઈશ. આ ડિરેક્શનમાં રેફ્રિજરેટર ઘરમાં 8 વર્ષથી બધાને ફાવી ગયું છે. હવે તું ફાવી જા, હવે તું ફવડાવી દે. આ તો બીજા જ દિવસે સજેશન ચાલુ કરે, કારણ કે એની મધર ઇન લો બિચારી 10 ધોરણ ને 12 ધોરણ. આ જનરેશન એવી છે કે એની મધર ઇન લો બહુ તો માન ગ્રેજ્યુએટ હોય ને આ MBA થઈને ગઈ હોય, અને પછી આ સજેશન આપે. પ્રમુખ સ્વામીએ સ્પષ્ટ કીધું પ્રભુદાસભાઈને કે 2 વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાના. તમને આશ્ચર્ય થશે, અમને સંતોને પણ એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવામાં મૂકે ને પ્રમુખ સ્વામી મહારાજે લેખિત આપેલું છે કે 2 વર્ષ સુધી કોઈ સજેશન કરવું નહીં. બ્રહ્મોપનિષદ પુસ્તકમાં લખેલું છે કે ત્યાં બધી વ્યવસ્થા, માણસો, તમારે એને સમજવા પડે, એની સાથે જેલ થવું પડે, ટ્યુનિંગ શરૂ કરવું પડે. એ વગર તમે સજેશન કરો કેવી રીતે ચાલે? એટલે આ સલાહ એક સર્વે પ્રમાણે હમણાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ અમેરિકામાં રેગ્યુલર છે, દર વર્ષે થતી હોય, સેમિનાર કે કોન્ફરન્સે થઈ. 3 દિવસ અને 300 લોયર્સ. બધા શેના એક્સપર્ટ હતા? ડિવોર્સ લોયર્સ હતા બધા. કેવી રીતે વેલુન સરખું છૂટું પાડવું, અને એમાં વચ્ચેથી કેવી રીતે મલાઈ લેવી. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી એ લોકોનું કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. એમાં લખ્યું હતું કે one of the principal reasons of divorce is mother's unnecessary involvement in her daughter's house. એટલે દરેક માને એમ હોય
કે મારો દીકરો શ્રવણ બને, પણ મારો જમય શ્રવણ ના બનવો જોઈએ. શાંતિથી વિચારજો આ વાક્ય ઘરે જઈને. વિચારી લીધું? આટલું જલ્દી વિચાર્યું એટલે અનુભવ હશે. જસ્ટ અ લાઇટર મોમેન્ટ. એટલે જો આ સંસ્કાર, આવી અમુક સમજણ તમારે ક્લેરિટી કરી રાખવાની. બીજું, પતિ પત્ની વચ્ચે ફેમિલી ઇશ્યુઝમાં શું છે? ઈગો. અને સ્પેશિયલી અત્યારે કે બંને એડ્યુકેટેડ હોય, દીકરો હોય કે દીકરી હોય, ખૂબ સારા ભણાવવાના, એ લોકોને પગભર કરવાના જ, એ લોકોની પ્રોફેશનલ કરિયર પણ ડેવલપ થાય એની માટે પ્રયત્ન કરવો જ. પણ એને અન્ડરસ્ટેન્ડિંગ આપી કે બેટા કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ, એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ, એક્સેપ્ટન્સ ઇઝ લાઈફ. તમે બધા વડીલો આગલી બે રોમાં બેઠા છો, બધા વ્હાઈટ હેરવાળા, અને જેને લગ્ન જીવનના 30-40 વર્ષ પૂરા થઈ ગયા છે, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ થયા છે ને? 100%. કોઈનું ધાર્યું કાયમ થતું નથી. ભૂલથી એક દિવસ તો ઘરમાં તમારું બધું ધાર્ય કરી બતાવો. રાત્રે 8 વાગે થાળી ટાઈમે ના આવે, કરી શું લઈશ તું? લે, રાતે 10 વાગ્યા સુધી ભૂખ્યો રાખશે એટલે બીજી દિવસે લાઈનમાં આવી જઈશ. એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ.